નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બિલોટ 3 રસ્તા ઉપર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ અને રેલવે સ્ટેશન ગોગા મહારાજના સંતશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પરબતભાઈ ચૌધરી અને ગોવાભાઈ રબારી અને અમથાભાઈ ચૌધરી, વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને ભરવાડ સમાજના ભમાસા વિનુભાઈ ગમારા અને ઉત્તમ ડેરી વાઇસ ચેરમેન નવગણભાઈ ભરવાડ અને પંપના માલિક ગફુરભાઈ ભરવાડ અને તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ અને પૂનમભાઈ સવરાજ, ટ્રેક્ટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બોર્ડર વિસ્તારની અંદર ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આવેલા મહેમાનોનું શાલ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાધુ સંતો દ્વારા આશીષ વચન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિસ્તારની જનતાની ઘણા સમયથી ઓનલાઈન ગેસ કંપની માગણીને ધ્યાનમાં રાખીને સાબરમતી દ્વારા ગેસ કંપનીનો ઓનલાઈન રાધનપુર ખાતે મંજૂર કરી આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો, સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।